વાર્તા રે વાર્તા આજ 5 વાગે જાગી ગયો ને નાઈ તો કે થઈ ગયો રેડી. अच्छा. બાઇક લઈને નીકળી ગયા પેટ્રોલ પંપે 100 કે પેટ્રોલ ડલવા કે નીકળી ગયા ગામ ખોડું થઈને મોટા ઇંકે વાળે અહીંયાથી આવી ગયા સીધા નારીચાણા પગ્યા તો અહીંયાથી નીકળતા હતા સાયકલ યાત્રા વાળા હોય કે રેસ વાળા એ કઈ ખબર નહીં. પછી અમે ગયા મંદિર અંદર, હું એક નથી અમે 3 છીએ, હું રાજુભાઈ ને અરવિંદભાઈ. પછી ગયા દાદાના દર્શન કરવા અને તમે બધા પણ દર્શન કરી લો. બહાર આવીને પછી પી લીધી ચા અને નારિયેળ વધેરીને લઈ લીધી પ્રસાદી અને પછી ઉપડી ગયા ઘર બાજુ. ઉગમણી દિશામાંથી સૂરજ પાણી ઉગ્યા ને અમે પહોંચી ગયા ઘરે આવીને કપડા બદલાઈ લીધા ને જવાનું છે ઓન ડ્યુટી ઉપર. તો હેલિકોપ્ટર લઈને વાડીએ ઉપડી ગયા કપાસ વીણવા. આજ કપાસનો છેલ્લો દિવસ છે, પછી 1 વર્ષ પછી વાત જાય. વાડીએ પહોંચીને હેલિકોપ્ટરને રોડે ટેકાવીને થઈ ગયો વાડી અંદર એન્ટરને લાગી ગયો કપાસ વીણવાનું ચાલુ કર્યું તો કોકના ડોબા કરી ગયા અમારી વાડી અંદર. પછી હું ગયો બહાર કાઢવા. પછી 1 વાગે બેસી ગયા જમવાના કરી વારો હારે નાસ્તો. પછી કપાસ વીણવાની બાકાત ચીકી બોલાવી તો રસિકા આવી ગયા ચા લઈને. પછી ચા પીને કપાસની જય બોલાવી દીધી અને હુરત ભાણ આથમતા બાઇક લઈને આવતી રહ્યા ઘરે આવીને માતાજીના ધૂપ દીવા કર્યા ને પછી ખાઈ લીધો બાજરાનો બટો. અને 30 દિવસ ચેલેન્જ નો 8મો દિવસ, તો બધા ફોલો કરી વારજો.